ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 83% વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે જિલ્લાના 4 ડેમ શેત્રુંજી, માલણ, રોજકી અને બગડેશ 100% ભરાઈ ગયા છે, તો અન્ય 7 ડેમો રજાવળ, ખારો, રંધોલા, હમીરપરા, હણોલ, પિંગળી અને કાળુભા ડેમ 50થી 95% ભરાયા છે। મહત્વનું છે કે શેત્રુંજી ડેમમાંથી જિલ્લાના 122 ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે। 4 ડેમો 100% ભરાયેલા છે। બીજા 7 ડેમો એ 50થી 90-95% સુધી ભરાયેલા છે। બાકીના 2 ડેમો છે 50%થી નીચે ભરાયેલા છે। તેમાં 100% ડેમ ભરાયેલા છે। એમાં મુખ્યત્વે શેત્રુંજી, માલણ, રોજકી અને બગડેશ પૂરેપૂરા 100% ભરાયેલા છે, જ્યારે 50થી 95%ની વચ્ચે રજાવળ, ખારો, રંઘોળા, હમીરપરા, હણોલ, પિંગળી, કાળુભાર જેવા ડેમો છે 50થી 95% વચ્ચે ભરાયેલા છે, જ્યારે સસપરા, માંડવા અને લાખણકાર ડેમ છે એ 50%થી નીચે ભરાયેલા છે। આ ઉપરાંત સિંચાઈની વાત કરીએ તો શેત્રુંજી ડેમમાંથી મુખ્યત્વે સિંચાઈમાં આ જિલ્લાના 4 તાલુકાના 122 ગામોને પિયતનું પાણી આપવામાં આવશે।